સુરતમાં ડાયમંડ વેપારી સાથે ઠગાઈ કરનારો ઝડપાયો છે, જ્યાં 6 કરોડના લેબગ્રોન ડાયમંડ ખરીદી ન ચૂકવ્યું તેનું પેમેન્ટ અને આરોપીઓએ છેતરપિંડી કરવા દુકાન ભાડે રાખી હોવાની પણ વિગતો મળી રહી છે। ઓરમ જ્વેલર્સ નામથી બિઝનેસ શરૂ કર્યો હતો। ઇકોસેલ પોલીસે એક આરોપીની આ મામલે ધરપકડ કરી છે। પૂછપરછમાં અન્ય આરોપી પાસે ડાયમંડ હોવાનો ખુલાસો થયો। પોલીસે અન્ય આરોપી રાજીવની શોધખોળ હાથ ધરી છે। 6 કરોડ રૂપિયાનો લેબગ્રોન ડાયમંડનો માલ વેચાણથી આપેલ હતો। આ માલ ખરીદ કર્યા બાદ તેઓને પોતે અમુક સમય પછી પૈસા આપી દેશે એવી બાહેધરી આપી બંને આરોપીઓ નાસી છૂટેલા। તાજેતરમાં આ ગુનાની તપાસ દરમિયાન હ્યુમન સોર્સથી અને ટેકનિકલ એનાલિસિસથી 2 આરોપીઓ પૈકી આરોપી દિલીપ અણઘડની ધરપકડ કરવામાં આવેલ છે।